હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 9 વિષય ગણિત વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટ 2026માં વિભાગ ડીની અંદર ચેપ્ટર નંબર 8નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરીએ તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। વિભાગ ડી ચેપ્ટર નંબર 8 પહેલો દાખલો, ત્રિકોણ ABCમાં E અને F એ અનુક્રમે AB અને AC ના મધ્યબિંદુ છે, તો સાબિત કરો કે EF સમાંતર BC। તો હવે જોઈ લઈએ આપણે આકૃતિ આપેલી છે। તો ત્રિકોણ ABCમાં E અને F અનુક્રમે AB અને BC ના મધ્યબિંદુ છે। તો આ E અને F AB અને AC ના મધ્યબિંદુ છે। તો બિંદુ C માંથી AB ને સમાંતર હોય તેવી એક રેખા દોરો કે જે રેખા EF ને D બિંદુમાં છેદે છે। તો આ એ થઈ બરાબર છે। તો ત્રિકોણ AEF અને ત્રિકોણ CEF માં AF બરાબર CF, F એ AC નું મધ્યબિંદુ છે। ખૂણો FAE બરાબર ખૂણો FCD, AB સમાંતર CD ની છેદિકા AC દ્વારા બનતા યુગ્મ કોણ છે। હવે ખૂણો AFE બરાબર ખૂણો CFD અભિકોણ માટે ખૂબ આખું શરત મુજબ ત્રિકોણ AEF એકરૂપ ત્રિકોણ CDF, અહીંયા F છે વિદ્યાર્થી મિત્રો, CDF। હવે AE બરાબર CD માટે E એ AB નું મધ્યબિંદુ છે, તો AE બરાબર BE અને CE બરાબર CD માટે BE બરાબર CD। હવે રચના મુજબ BE સમાંતર CD અને BE બરાબર CD હોવાથી ચતુષ્કોણ EBCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે, માટે DE સમાંતર BC, તો EF સમાંતર BC। હવે બીજો, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં AC વિકર્ણ છે, તો સાબિત કરો કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA। તો ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે। સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર CD અને AC તેમની છેદિકા છે, માટે ખૂણો CAB બરાબર ખૂણો ACD યુગ્મકોણ તથા AD સમાંતર BC અને AC તેમની છેદિકા છે, માટે ખૂણો DA અહીંયા આવશે, C આવશે, માટે યુગ્મકોણ છે। માટે હવે ત્રિકોણ ABC અને ત્રિકોણ CD માં ખૂણો CAB બરાબર ખૂણો ACD માટે ખૂણો DAC બરાબર ખૂણો BCA, તો AC બરાબર AC સામાન્ય બાજુ માટે ખૂબ આખું મુજબ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA। ત્રીજો દાખલો, ત્રિકોણ ABCમાં E એ AB નું મધ્યબિંદુ છે। E માંથી દોરેલા રેખા L એ BC ને સમાંતર છે અને AC ને F માં છેદે છે, તો સાબિત કરો કે રેખા L AC ને દુભાગે છે। તો અહીં ત્રિકોણ ABCમાં E એ AB નું મધ્યબિંદુ છે। E માંથી દોરેલ રેખા L એ BC ને સમાંતર છે અને AC ને F માં છેદે છે। C માંથી AB ને સમાંતર હોય તેવી રેખા M દોરો તથા L અને M રેખાના છેદબિંદુ D માં આપો। હવે ચતુષ્કોણ EBCD માં ED સમાંતર BC અને EB સમાંતર CD હોવાથી ચતુષ્કોણ EBCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો EB બરાબર DC। તો અહીં E એ AB નું મધ્યબિંદુ હોવાથી EB બરાબર EA, EA બરાબર CD માટે ખૂણો FAE બરાબર ખૂણો FCD, AC સમાંતર CD ની છેદિકા AC દ્વારા બનતા યુગ્મકોણ માટે ખૂણો FEA બરાબર ખૂણો FDC, તો AE સમાંતર CD ની છેદિકા ED દ્વારા બનતા યુગ્મકોણ માટે ત્રિકોણ AFE એકરૂપ ત્રિકોણ CFD ખૂબ આખું માટે AF બરાબર CF। અહીં AF બરાબર CF હોવાથી રેખા L એ AC ને દુભાગે છે। ચોથો, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ના વિકર્ણો AC અને BD પરસ્પર D માં છેદે છે, તો સાબિત કરો કે OA બરાબર OC અને OB બરાબર OD। તો અહીંયા ABCD ચતુષ્કોણ છે, વિકર્ણો AC અને BD O માં છેદે છે, માટે કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABC ના વિકર્ણો AC અને BD પરસ્પર O માં છેદે। હવે ત્રિકોણ OAD અને ત્રિકોણ OBC માં
ખૂણો OAD બરાબર ખૂણો OCB AD સમાંતર BCની છેદિકા AC દ્વારા બનતા યુગ્મકોણ માટે ખૂણો ODA બરાબર ખૂણો OBC AD સમાંતર BCની છેદિકા BD દ્વારા બનતા યુગ્મકોણ માટે AD બરાબર BC સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD હોવાથી સામસામેની બાજુઓ સરખી માટે ખૂબાખૂ શરત મુજબ ત્રિકોણ OAD એકરૂપ ત્રિકોણ OBC માટે OA બરાબર OC અને OB બરાબર OD થાય। હવે પાંચમો ચતુષ્કોણ ABCDના વિકર્ણો AC અને BD એકબીજાને O માં દુભાગે છે તો સાબિત કરો કે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે। તો ચતુષ્કોણ ABCDના વિકર્ણો AC અને BD એકબીજાને O માં દુભાગે છે। OA બરાબર OC અને OB બરાબર OD અહીં ત્રિકોણ OAB અને ત્રિકોણ OCD માં OA બરાબર OC પક્ષ પર છે માટે ખૂણો AOB બરાબર COD અભિકોણ માટે OB બરાબર OD। બાખુબા મુજબ ત્રિકોણ OAB એકરૂપ ત્રિકોણ OCD ખૂણો OAB અને ખૂણો OCD એ AB અને CDની છેદિકા AC દ્વારા બનતા યુગ્મકોણ છે અને સમાન છે માટે AB સમાંતર CD। તે જ રીતે ત્રિકોણ OAD સમાંતર એકરૂપ OCD બાખુબા તો ખૂણો OAD બરાબર ખૂણો OCB પરંતુ ખૂણો OAD અને ખૂણો OCB એ AD અને BCની છેદિકા AC દ્વારા બનતા યુગ્મકોણ છે અને સમાન છે તો AD સમાંતર BC। આમ ચતુષ્કોણ ABCDમાં AB સમાંતર CD તથા AD સમાંતર CD હોવાથી ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે। છઠ્ઠો દાખલો ચતુષ્કોણ ABCDમાં AB બરાબર CD અને BC બરાબર DA છે તો સાબિત કરો કે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે। તો અહીંયા આકૃતિ દોરેલી છે સામસામેની બાજુ કેવી હોય સરખી હોય તો અહીં ચતુષ્કોણ ABCDમાં AB બરાબર CD અને BC બરાબર DA છે તથા AC વિકર્ણો છે તો ABC અને ત્રિકોણ CDAમાં AB બરાબર CD પક્ષ પરથી BC બરાબર AD પક્ષ પર તો AC બરાબર AC સામાન્ય બાજુ તો બા મુજબ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA ખૂણો CAB એકરૂપ ખૂણો ACD તથા ખૂણો BCA બરાબર ખૂણો DAC તો અહીં ખૂણો CADB અને ખૂણો ACD એ AB અને CDની છેદિકા AC દ્વારા બનતા યુગ્મકોણ છે અને સમાન છે તો AB સમાંતર CD તથા ખૂણો BCA અને ખૂણો DAC એ AB BC અને DAની છેદિકા AC દ્વારા બનતા યુગ્મકોણ છે અને સમાન છે BC સમાંતર DA તો આમ ચતુષ્કોણ ABCDમાં AB સમાંતર CD અને BC સમાંતર DA હોવાથી ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે। જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે હજુથી શેર કરજો। હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। થેન્ક યુ।